जय जय
जय हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। उमा कहूँ मैं अनुभव अपना। उमा कहूँ मैं अनुभव अपना। सत हरि भजन जगत सब सपना। सत हरि भजन जगत सब सपना। नमः शिवाय नमः शिवाय। नमः शिवाय नमः शिवाय। हर हर भोले नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले 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 कृष्ण गोविंद हरे मुरारे। काया करवट बदले पाप चमकते अगले पिछले। अब तो तुझे बताने वाला हो, अब तो तुझे बताने वाला कोई नहीं। भोलेनाथ
से निराला यहाँ कोई नहीं। भोलेनाथ से निराला यहाँ कोई नहीं। मेरी बिगड़ी बनाने वाला, मेरी बिगड़ी बनाने वाला कोई नहीं। भोलेनाथ से निराला यहाँ 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 कोई नहीं। गणाधिसेवितं कपेतजम्बू फलचारुभक्षणम् शोक विनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्
ભગવાન કી કી જય પિતૃનારાયણ દેવ કી જય કુલદેવી માત કી જય શ્રી ગાયત્રી માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય Krishna Govinda Hare Murare
નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. અંબાનો જય જય દુર્ગાનો જય જય. અંબાનો જય જય દુર્ગાનો જય જય. ચોટીલા વાડીમાં ચામુંડનો જય જય. ગઢવાવાડીમાં રાંદલનો જય જય. રાજા રામ 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 સીતા રામ રામ રામ. એ રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. જય 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 હનુમાન ગુસાઈ. જય 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 હનુમાન ગુસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. ઉમા કહું મેં અનુભવ अपना. उमा कहूँ मैं अनुभव अपना. सत हरि भजन जगत सब सपना. सत हरि भजन जगत सब सपना. नमः शिवाय नमः शिवाय. नमः शिवाय नमः शिवाय. हर हर भोले नमः शिवाय. हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय. हर हर भोले 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 नमः शिवाय.
હર હર ભોલે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. દેવયુમાપતિં સુરગુરુ વંદે વંદે શિવમ શંકરમ. ભગવાન શ્રી દ્વારિકાધીશ એમના ચરણોમાં વંદન. ભગવાનનું વાંગ્મય સ્વરૂપ શ્રી ભાગવતજી એમને વંદન. અહીંયા ઉપસ્થિત વિપ્રવૃંદ વાદ્યવૃંદ એમને વંદન. અને આપ સર્વ મહાનુભાવો દેવભૂમિ દ્વારકાધીશના સાનિધ્યમાં સત્સંગના ભાવથી પધારેલા દરેક ભાઈઓ બહેનો આ બધાને અહીંયાથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગંગા નદીના તટ ઉપર અનશન વ્રત લઈ, અનશન વ્રતનો અર્થ એ છે ભોજન ન કરવું, ફરાળ ન કરવું અને પાણી પણ ન પીવું. આ વ્રત એને અનશન કહેવાય. તો પરીક્ષિત રાજા કેવલ પોતાના મૃત્યુને સુધારવાને માટે ભગવાનના મંગલમય ચરિત્ર બહુ શ્રદ્ધાથી સાંભળે છે. અહીંયા એક વાત બહુ સરસ બતાવી કે મનુષ્ય એણે પોતાના મૃત્યુને દૂર કરવાનો પ્રયાસ નથી કરવાનો, પણ મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરવાનો છે. અને આ વાત આપણે બધાએ જાણીએ છીએ કે મૃત્યુ કોઈનું દૂર થયું નથી અને કોઈનું દૂર થવાનું. એક આપણી કાઠિયાવાડી કહેવત છે કે પાંચમની છઠ ન થાય. એ બરોબર છે, પાંચમની છઠ ન થાય, પણ પાંચમ તો સુધારવી ને. તો વર્તમાન સમયની અંદર મનુષ્ય મૃત્યુને સુધારવાનો પ્રયાસ નથી કરતો, પણ મૃત્યુને દૂર કરવાનો પ્રયાસ કરે છે. સમજી લેજો, મૃત્યુ કોઈનું દૂર થયું નથી ને કોઈનું થવાનું નથી. મૃત્યુને સુધારવાનો પ્રયાસ. કદાચ આપણે મૃત્યુને દૂર કરવાને માટે ગમે એટલા પ્રયાસો કરશું તો એમાં સફળતા નહીં મળે, પણ હા, મૃત્યુને જો સુધારવાનો આપણે પ્રયાસ કરશું તો એની અંદર સફળતા મળશે. અને પ્રમાણ બી બતા દિયા. કંસને જ્યારે સમાચાર મળ્યા કે હે કંસ, આ દેવકીનો 8મો પુત્ર એ તને મારવાનો છે, આ સમાચાર મળ્યા અને એ જ ઘડીએ પ્રયાસ કર્યો કંસે કે મારે મરવું નથી, મને મારનારને હું મારી નાખું. ક્યાં સુધી? આ વાત સાંભળ્યા પછી જ્યાં સુધી કંસ જીવો ત્યાં સુધી એણે પોતાના મૃત્યુને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ છતાં એને સફળતા મળી નહીં, મરવું તો પડ્યું. નહીંતર વિચાર કરો, વસુદેવ અને દેવકીના લગ્ન થાય અને પછી એને ત્યાં ક્યારે 8મો પુત્ર પ્રગટ થાય, ક્યારે એ દીકરો મોટો થાય અને ક્યારે એને મારે નહીં. કંસે પોતાના મૃત્યુને દૂર કરવાનો પ્રયાસ કર્યો પણ એને સફળતા મળી નહીં. અને જો રાજા પરીક્ષિત, એને જ્યાં સમાચાર મળ્યા કે 7મે દિવસે મારું મરણ થવાનું છે, તો પોતાના મૃત્યુને દૂર કરવાનો કોઈ નહીતર એ સમ્રાટ ચક્રવર્તી રાજા હતા. કદાચ પરીક્ષિત રાજા ધારે
તો એવી સગવડતા, એવી વ્યવસ્થા ઊભી કરી શકે કે મારા નગરની ફરતા લશ્કર ગોઠવાઈ જાઓ, મારા મહેલની ફરતા લશ્કર ગોઠવાઈ જાઓ, મારા રૂમની આજુબાજુ અને મારી આજુબાજુ, અરે નાગ તો શું પણ નાનું એવું મચ્છર પણ મારી પાસે આવવું ન જોઈએ. કદાચ રાજા પરીક્ષિત ધારે તો આ વ્યવસ્થા ઊભી કરી શકત, પણ છતાં એણે શું કર્યું? નહીં. મૃત્યુ અનિવાર્ય છે, એમાં ના નહીં, પણ મારે મૃત્યુને સુધારવું છે બસ. તો જે મનુષ્ય મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરે તો એને જીવનમાં સફળતા મળે છે બસ. પણ આપણી મુશ્કેલી છે કે આપણે જીવન વધારવા માંગીએ છીએ પણ જીવન સુધારવા માંગતા નથી. અમે તો એવા ને એવા તો રે, બીજું હું. તો મૃત્યુ સુધરે કઈ રીતે? તો એક જ માર્ગ બતાવ્યો, ભગવત આશ્રિત બનવાથી. જ્યાં સુધી મનુષ્ય ભલે સંસારની જે પ્રવૃત્તિ હોય, સંસારના જે કામકાજો હોય બધાય કરવાના, ના નથી, પણ સાથોસાથ પોતાના મૃત્યુને સુધારવાને માટેનો પ્રયાસ એટલે ભગવત સ્મરણ. અહીંયા 3 માર્ગ બતાવ્યા છે મૃત્યુને સુધારવાને માટે. પેલું બતાવ્યું છે કે પરોપકાર્ય એટલે સેવા કરો. સેવાનો અર્થ એ છે વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા બીજાને સુખનો અનુભવ થાય, એનું નામ સેવા. સમજાય છે? વાણી, વર્તન અને આપણો વ્યવહાર. પછી સામે કઈ વ્યક્તિ છે એની હારે કોઈ મતલબ નથી. પછી એ કોઈ સાધુ હોય તોય ભલે, કોઈ સંન્યાસી હોય તોય ભલે, કોઈ બાળક હોય તોય ભલે, કોઈ સ્ત્રી હોય તોય ભલે, કોઈ મૂર્ખ હોય તોય ભલે, એમ નહીં. પણ આપણા સનાતન ધર્મ તો એમ કહે છે કે પશુ પક્ષી પ્રાણી હોય તોય ભલે, આપણી વાણીથી બીજાને સુખ મળે એ સેવા છે, આપણા વર્તનથી બીજાને સુખ મળે એ સેવા છે, અને આપણા વ્યવહારથી બીજાને સુખ મળે એ સેવા છે. તો મૃત્યુને સુધારવાને માટે પેલું પગથિયું છે સેવા કરો બસ. પછી બીજું બતાવ્યું ભગવત સ્મરણ કરો. સતત ભગવત સ્મરણથી મરણ સુધરે છે. અને ત્રીજું બતાવ્યું મનુષ્ય જીવનમાં સત્સંગ કરે. એક ઘડી આધી ઘડી આધી में पुनि आद तुलसी संग सत्संग की हरे कोटि अपराध. થોડી વાર માટે પણ મહાપુરુષોનું સાનિધ્ય મળે, થોડી વાર માટે પણ ભગવાનના મંગલમય ચરિત્રને આપણને સાંભળવા કે સમજવા મળે તો એનું નામ સત્સંગ છે બસ. સત્સંગનો મહિમા આપણા ગ્રંથોની અંદર કેવલ ભગવાનના સાનિધ્યની અંદર બેસી અને ભગવત ચર્ચા, પછી રામચરિતમાનસનો ગ્રંથ હોય તોય ભલે, ભાગવતજીનો ગ્રંથ હોય તોય ભલે, ભગવત ગીતાજી હોય તોય ભલે, અથવા તો મહાપુરુષોના જીવન ચરિત્ર હોય તોય ભલે, જે વાત સાંભળવાથી આપણા મનને શાંતિનો અનુભવ થાય, આપણા જીવનની અંદર જે રહેલા દુર્ગુણો દૂર થાય અને આપણા જીવનમાં સદગુણ આવે, આવી વાત એનું નામ છે સત્સંગ. જે વાત સાંભળવાથી આપણી મનની ગલત વિચારધારાઓ એ બદલાય, આપણું જીવન સુધરે. અને વાલિયા લૂંટારાની કથા તો એ જ છે ને, જે મારામારી કરતો, લૂંટફાંટ કરતો, પણ જો નારદજીની હારે કે નારદજીએ કઈ બેહાડીને 10 દિવસની કથા નહોતી સાંભળે, બે નહીં, આમને સામને આ ગયે અને બસ એક ही વાક્ય બતા દિયા કે ગલત કર્મ છોડ દે અને રામ રામ કર, તારે જો કલ્યાણ કરવું હોય તો. અને મેં કીધું પહેલા મેં યાદી કરી હતી કે જે વ્યક્તિને સમજવું છે એ નાની વાતમાં પણ સમજી જશે, અને જેને સમજવું જ નથી
આપણી કાઠિયાવાડની ભાષામાં કહી તો બે આગળ ભાગવત. હવે જેને સમજવું જ નથી તો એ નહીં સમજે. મરણને સુધારવાને માટે શ્રેષ્ઠ માર્ગ છે ભક્તિનો માર્ગ. અને ભક્તિના માર્ગની અંદર પણ બહુ સારી વ્યાખ્યા કરી કે ઈશ્વરનું ભજન કરીએ, ઈશ્વરની આરાધના કરીએ, પણ કયા ભાવથી? તો કે નિષ્કપટથી અને નિષ્કામ ભાવથી. જે કંઈ આપણે ભગવાનના સાનિધ્યમાં જે કંઈ આપણે સેવા કરીએ, સ્મરણ કરીએ, પણ એની પાછળ સંસારના કોઈ પણ ભોગ પદાર્થોની તમન્ના ન હોય. એટલે જ આ ભજનની અંદર ગાયો છે. બહુ શબ્દો ઉપર ધ્યાન આપજો, બહુ સમજવા જેવું. જો કે આ બધાએ તો સાંભળ્યું છે, પણ છતાં બહુ આનંદ આવે એવું છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બસુરો હોય ભલે. મને શબ્દ મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી
કવિતા તમારી કરવી છે. મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ને છાયા ભલે પડે દુઃખ ના પણ છાયા ભલે આવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે ત્યાં પણ છાયા. આવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. આ કાયા રહે કે ના રહે, આ કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, અને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, અને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. માયા રહે કે ના રહે, આ કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. ઓ મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. લેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને લેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. બોલીએ સદગુરુ ભગવાન કી. કી જય. તો મરણને સુધારવાને માટે સેવા કરીએ, ભગવત સ્મરણ કરીએ અને જીવનમાં સત્સંગ કરીએ. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ,
હવે જે મારી 3 દિવસની આવડદા છે એમાં કૃષ્ણ ચરિત્ર સિવાય હવે બીજું કંઈ સાંભળવું નથી. આ 4 દિવસ તો મેં ઘણી કથાઓ સાંભળી, ધ્રુવની કથા સાંભળી, પ્રહલાદની કથા સાંભળી, મન્વંતરની કથા સાંભળી, પણ હવે કથિતો વંશ વિસ્તાર ભવતા સોમ સૂર્ય. 3-4 પ્રશ્નો કર્યા કે હે ગુરુદેવ, મને એ બતાવો કે ભગવાન શ્રી કૃષ્ણ એને જેલમાં અવતાર શું કામ લીધો? ભગવાન ન મહેલમાં આવ્યા, ન મંદિરમાં આવ્યા, ન આશ્રમમાં આવ્યા, ન કોઈ ઘરમાં આવ્યા, અને જેલમાં. બીજું, જન્મ દેનાર માતા પિતાને છોડી નંદ બાબા અને યશોદાની પાસે ભગવાન શું કામ આવ્યા? ત્રીજું, ભગવાને ગોકુળ વૃંદાવનમાં કેટલો સમય રહી અને કઈ કઈ લીલાઓ કરી અને મથુરાની અંદર આવી અને મામાને તો પગે લાગવું જોઈએ, મામાને મળવું જોઈએ, પણ એની બદલીમાં કનૈયાએ મામાને તો મારી નાખ્યો. તો ભગવાને મથુરાની અંદર કેટલા વર્ષ રહ્યા અને શું કામ સમુદ્રની વચ્ચે દ્વારિકાનું નિર્માણ કર્યું અને દ્વારિકાની અંદર પ્રભુ કેટલો સમય રહ્યા? તો આ બધી કથા હવે મારે વિસ્તારથી સાંભળવી છે. ભલે અત્યાર સુધી તમે જે કથા કરી ટૂંકાણમાં કરી, પણ હવે ટૂંકાણમાં નહીં, અને હવે બીજું કંઈ સાંભળવું નથી. પરીક્ષિત રાજાનો નિર્ણય સાંભળી અને સુખદેવજી પ્રસન્ન થયા. સેજ પરીક્ષા લેવાણી. જો સુખદેવજીએ યાદી કરી, ભલે રાજા, હવે આ 3 દિવસ તમારી પાસે હું કૃષ્ણનું ચરિત્ર બતાવીશ, પણ આ 4 દિવસથી તમે કંઈ અન્ન લીધું નથી, કંઈ ફલાહાર લીધો નથી કે જલપાન કર્યું નથી, તો 7-8 મિનિટ હું કથાને અટકાવી દઉં, તમે થોડું જલપાન કરી લ્યો, ફલાહાર કરી લ્યો, અને પછી મારી સામે કથા સાંભળવા બેસો. પણ અહીંયા બહુ સારો જવાબ આપ્યો કે નહીં ગુરુદેવ, જ્યારે મહેલમાં હતો ત્યારે કલાકે 2 કલાકે ભૂખ લાગતી, પાણી પીવાની ઈચ્છા થતી, શરબત પીવાની ઈચ્છા થતી, ખાવા પીવાની ઈચ્છા થતી, કોઈને મળવાની ઈચ્છા થતી, વાતો કરવાની ઈચ્છા થતી, સુવાની ઈચ્છા થતી. પણ આપની પાસેથી જ્યારથી ભગવાનના મંગલમય ચરિત્ર એટલે ભગવાનની કથા સાંભળું છું, એટલે હવે આ સંસારના જે પરિતાપો છે, નથી હવે ભૂખ યાદ આવતી, નથી હવે તૃષા યાદ આવતી, નથી કોઈને મળવાની ઈચ્છા થતી. બસ હવે તો એમ થાય છે કે લોકોને મળવું નથી, પણ હવે તો ભગવાનને મળવું છે. બસ કઈ જોતું નથી, અબ કથા ચાલુ કરો. બસ એ બતાવ્યું કે સુખદેવજી પ્રસન્ન થયા છે કે નહીં, રાજા કથા સાંભળે છે તો પ્રેમથી પરાણે નહીં. હવે ભગવાને અવતાર શું કામ લીધો તો એ ચરિત્ર બતાવ્યું કે ભગવાનને અવતાર લેવાનું કોઈ એક કારણ નથી. એવું ન માનું કે કેવલ રાવણને મારવાને માટે જ રામા અવતાર થયો હતો, કંસને મારવાને માટે જ કૃષ્ણ અવતાર થયો છે, એવું નથી. 2-4 સિદ્ધાંતો બહુ સરસ બતાવી દીધા. પેલું તો એ છે કે ભગવાન અવતાર ક્યારે લે, તો બતાવ્યું કે જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે. સમજી લેજો, ધર્મનો નાશ નથી, પણ ધર્મની ગતિ અટકી જાય અને અધર્મનો ફેલાવો થવા માંડે, સંત દુખી થાય, સમાજ દુખી થાય, ભક્ત દુખી થાય, વેદોની મર્યાદાઓનું લોકો ઉલ્લંઘન કરવા માંડે, ત્યારે આ બધાની રક્ષા કરવાને માટે ભગવાન અવતાર લે છે. રામચરિત માનસની અંદર પણ કૈલાસ માનસરોવરના તટ ઉપર ભગવાન શિવજી મહારાજ કથા કહી રહ્યા છે અને માં પાર્વતી સાંભળી રહ્યા છે. અને આ દ્રશ્ય કેટલું સરસ હશે. ઘરની અંદર પતિ બોલે અને પત્ની સાંભળે. નહીતર લગભગ તમે જો તો ઘરની અંદર ભાઈઓને બોલવાનું આવે જ નહીં. બહાર ભલે ને આપણે ગમે એટલું બોલતા હોય, પણ ઘરે તો હા લઈ આવશો, આવી જશે. અહીંયા તો ભગવાન ભોલેનાથ બોલતે અને માં પાર્વતી સમજે.
કેટલી અદ્ભુત કથા તમે જોવો તો ખરા. પહેલે કાલ કે પરમ દિવસે યાદ કરી હતી કે એવું ન માનવું કે ઝાઝા લોકો કથા હારી થઈ. હવે ભગવાન શિવજીની સામે સાંભળવા વાળું કોણ હતું? અને ઘરનાને કથા સાંભળાવી એટલે કેવી અઘરી વાત. બીજાને કથા સાંભળાવી હેલી છે, ઘરનાને સાંભળાવી બહુ અઘરી છે. કેવું माँ पार्वती कथा सुनते हैं, भगवान भोलेनाथ कथा कहते हैं. एक ज वक्ता ने एक श्रोता. प्रयागना तट ઉપર જ્યાં રામાયણનો મૂળ પ્રારંભ થયો, ભરદ્વાજ ઋષિ અને યાજ્ઞવલ્કનો સંવાદ. भरद्वाज ऋषि ने प्रश्न कर दिया कुंभ मेला के बाद कि राम कवन प्रभु पूछो तो राम कौन? एक राम ने तो ओळखो छो, एक राम अवधेश कुमारा तासु चरित विदित संसारा. અને એ પ્રશ્નના પ્રત્યુ વક્તા એ જ્ઞાની છે અને શ્રોતા એ જ્ઞાની છે. એક વક્તા છે અને એક શ્રોતા છે, પણ કથા હતી અદ્ભુત. તો ભગવાન શિવજીની પાસે માં પાર્વતીએ પ્રશ્ન કરી દીધો કે ભગવાને અવતાર શું કામ લીધો? એટલા માટે કે પરમાત્માની પાસે એ સામર્થ્ય છે કે સંકલ્પ કરે ત્યાં સૃષ્ટિનું નિર્માણ થાય અને સંકલ્પ કરે ત્યાં સૃષ્ટિનો સંહાર પણ થાય. અને એને હું રાવણને મારવાને માટે અવતાર લેવો પડ્યો? તો હે પ્રભુ, આપ મને થોડું કારણ તો બતાવો. તો પેલા તો એક જ વાક્યની અંદર મહાપુરુષ જ્ઞાની એ છે કે અઘરામાં અઘરી વાત ટૂંકાણમાં અને સરળતાથી સમજાવી દે. ઘણા તમે જોવો હોય તો વાત હાવ હેલી હોય પણ એવી અઘરી કરે નહીં. ઓલા સાહિત્યકારો કે એક ભાઈ કીધું પાણી ક્યાં છે? એટલે સામે બેઠા ને કીધું પાણી ગોળામાં છે. ઓલા પ્રશ્ન ગોળો ક્યાં છે? ગોળો એટલે સમજો, અમુક કાઠિયાવાડી આપણા જે શબ્દો છે, ગોળો, પોટલું, ડામચ્યો, આ બધું ગામડામાં રહ્યા હોય એને ખબર હોય. ગોળો ક્યાં છે? તો કે રહોડામાં. રહોડું ક્યાં છે? તો કે ઘરમાં. ઘરે ક્યાં છે? તો કે સોસાયટીમાં. સોસાયટી ક્યાં છે? તો કે દ્વારિકામાં. દ્વારકા ક્યાં છે? કે સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્ર ક્યાં છે? ગુજરાતમાં. ગુજરાત ક્યાં છે? તો કે ભારતમાં. ભારત ક્યાં છે? તો કે વર્લ્ડમાં. વર્લ્ડ દુનિયામાં. દુનિયા ક્યાં છે? પાણીમાં. પાણી ક્યાં છે? ગોળામાં. વાતમાં કઈ ન હોય પણ અઘરી વાત જે સરળતાથી સમજાવે એ જ સાચો ભક્ત. તો ભગવાન શિવજીએ એક જ વાક્યની અંદર કહ્યું કે હે દેવી, હવે ભગવાન અવતાર ક્યારે લે છે? તો એક જ ચોપાઈની અંદર જબ જબ હોઈ ધર્મ કી હાની, जब होई धर्म के हानि, जब जब होई धर्म की हानि, जब जब होई धर्म के हानि, पाड़हिया धर्म असुर अभिमानी, पाड़हिया धर्म असुर अभिमानी, तब तब धरी प्रभु विविध शरीरा, तब तब धरी प्रभु विविध शरीरा, कृपा निधि सज्जन पीरा, हरई कृपा निधि सज्जन पीरा, कृपा निधि सज्जन पीरा, हरई कृपा निधि सज्जन पीरा, जब जब होई धर्म की हानि,
એક જ વાક્યની અંદર કહ્યું કે હે ભવાની, ભગવાન ક્યારે અવતાર લે છે એનું કોઈ કારણ નથી, કોઈ નિશ્ચિત સમય નથી, પણ હા એક ही વાક્ય મેં બતા દિયા કે જબ જબ હોય ધર્મ કી હાનિ, જ્યારે જ્યારે યુગ સતયુગ હોય તોય ભલે, ત્રેતા હોય તોય ભલે, દ્વાપર હોય તોય ભલે ને કલી હોય તોય ભલે, પણ જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે તો ધર્મની રક્ષા કરવાને માટે ભગવાન અવતાર લે છે। इतना ही नहीं, भगवत गीता में भगवान कृष्ण ने अर्जुन के सामने बड़ा प्रसिद्ध श्लोक बता दिया। यदा यदा हि धर्मस्य यदा यदा हि धर्मस्य यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ज्ञानिर्भवति भारत परित्राणाय विनाशाय च दुष्कृतम् जब जब होई धर्म के हानि तब तब धरि प्रभु विविध शरीरा। ભગવાન શિવજી મહારાજે કહ્યું કે જ્યારે જ્યારે અસુરોનો પ્રભુત્વ વધવા માંડે તો ધર્મની રક્ષા કાર્ય કરવાની માટે ભગવાન મોહિની પણ બને, દેવતાઓને સમુદ્ર મંથનની અંદર સહાયતાને માટે ભગવાન કચ્છપ પણ બને, મત્સ્ય પણ બને, તો ભગવાન વિવિધ સ્વરૂપ ધારણ કરે છે। પણ ચોખોટ કરી કે હે દેવી, કદાચ ભગવાન ગમે તે સ્વરૂપ ધારણ કરે તો એ રૂપના જે ગુણ હોય, જે ધર્મ હોય એ પ્રભુને લાગુ પડે નહીં। કઈ રીતે કે ભગવાન મત્સ્ય બને તો માછલો પાણી વગર જીવી શકે નહીં, પણ ભગવાન જો મત્સ્ય બને તો એને પાણીની જરૂર પણ પડે નહીં, એ વગર પાણીએ પણ રહી શકે ને જીવી શકે। અસુરોનો ઉપદ્રવ, કંસ, જરાસંધ, પૂતના, બકાસુર, અઘાસુર, ભૌમાસુર, વ્યોમાસુર, આ બધા અસુરોનો ઉપદ્રવ થયો। અને અસુરોનો ઉપદ્રવ થાય એટલે કરે શું? એક જ એનું કામ, ધર્મને અટકાવવાનો પ્રયાસ કરે અને અધર્મનો ફેલાવો વધારે કરે। આ અસુર જે સાચી વાત હોય એ સમાજ સુધી પહોંચવા ન દે અને માનવ